નમસ્કાર મિત્રો, હિન્દુ શાસ્ત્રોમાં 4 યુગોની વાત કરવામાં આવી છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલિયુગ. આ ચારેય યુગોમાંથી કળિયુગને સૌથી અંધકારમય અને અધર્મથી ભરેલું યુગ ગણવામાં આવે છે. હાલમાં આપણે કળિયુગમાં જીવી રહ્યા છીએ, પરંતુ ઘોર કળિયુગ શબ્દનો અર્થ થાય છે કળિયુગનો સૌથી ભયાનક અને અંતિમ તબક્કો, જ્યાં અધર્મ, અનૈતિકતા અને અરાજકતા ચરમ સીમાએ પહોંચશે. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ઘોર કળિયુગમાં માણસો કેવા હશે, તેમનું વર્તન, સમાજની સ્થિતિ અને આધુનિક દૃષ્ટિકોણથી આનું મૂલ્યાંક શું છે. મિત્રો, હિન્દુ પુરાણો, ખાસ કરીને ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણમાં કળિયુગનું વર્ણન કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે કળિયુગ 4,32,000 વર્ષનું છે, જેમાંથી આશરે આપણે 5,000 વર્ષ વીતી ચૂક્યા છે. કળિયુગની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ પછી થઈ હોવાનું માનવામાં આવે છે. આ યુગમાં ધર્મના 4 પગમાંથી એક પાયો મતલબ કે સત્ય બચે છે, જ્યારે તપ, દયા અને શ્રદ્ધા લગભગ નાશ પામી ચૂક્યા છે. ઘોર કળિયુગ એટલે કે આ યુગનો અંતિમ તબક્કો, જ્યાં બાકી રહેલો એક પાયો પણ નબળો પડી જશે અને માનવતા સંપૂર્ણપણે અધોગતિ તરફ ખસી જાય છે. ઘોર કળિયુગમાં માણસનું વર્તન અને ચરિત્ર કેવું હશે, તેનું વર્ણન શાસ્ત્રોમાં વિગતવાર આપવામાં આવ્યું છે. અને મિત્રો, આપણે આને આધુનિક સંદર્ભમાં પણ જોઈ શકીએ છીએ. ઘોર કળિયુગમાં ધર્મનું સ્થાન લગભગ પૂરી રીતે નાશ પામશે. લોકો ધર્મના નામે માત્ર દેખાડો કરશે, પરંતુ તેમના હૃદયમાં લોભ, લાલચ અને સ્વાર્થ હશે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે લોકો પૈસા અને શક્તિને જ ભગવાન માનશે. આજે પણ આપણે જોઈએ છીએ કે ઘણા લોકો ધાર્મિક વિધિઓનો ભૌતિક લાભ લેવા માટે ઉપયોગ કરે છે. માણસમાં સચ્ચાઈ, ઈમાનદારી અને ન્યાયની ભાવના લગભગ ખતમ થઈ જશે. લોકો એકબીજા સાથે છેતરપિંડી કરવાનું ચાલુ કરશે, જો કે આજના સમયમાં પણ કરી ચૂક્યા છે. જૂઠું બોલશે અને પોતાના સ્વાર્થ માટે કોઈ પણ હદે જશે. સંબંધોમાં વિશ્વાસ નહીં રહે અને પરિવારના સભ્યો પણ એકબીજા સાથે દુશ્મની રાખશે. ઘોર કળિયુગમાં ધનની ભૂખ એટલી વધી જશે કે લોકો તેના માટે કાંઈ પણ કરવા માટે તૈયાર થઈ જશે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે લોકો ધનને જ સર્વોપરી માનશે અને ગરીબોનું શોષણ કરશે. આજે આપણે જોઈએ છીએ કે ભ્રષ્ટાચાર, કૌભાંડ અને આર્થિક અસમાનતા દિવસે ને દિવસે વધી રહ્યા છે. માણસોનો સ્વભાવ અત્યંત ક્રોધી અને હિંસક બનશે. નાની નાની બાબતોમાં લોકો ઝઘડશે, મારામારી કરશે અને ત્યાં સુધી કે હત્યા કરવામાં પણ વિચારશે નહીં. સમાજમાં અશાંતિનો અભાવ હશે અને લોકો એકબીજા ઉપર વિશ્વાસ નહીં કરે. ઘોર કળિયુગમાં જ્ઞાનનું મૂલ્ય ઘટશે અને લોકો અંધશ્રદ્ધામાં ડૂબી જશે. શિક્ષણનો ઉપયોગ માત્ર ધન કમાવા માટે થશે, ના કે સમાજના ઉત્થાન માટે. લોકો ખોટા ગુરુઓ અને નેતાઓની પાછળ દોડશે. ઘોર કળિયુગમાં માણસની સાથે સમાજની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ હશે. સમાજમાં ગરીબ અને શ્રીમંત વચ્ચેની ખાઈ એટલી વધી જશે કે ગરીબોને જીવવું પણ મુશ્કેલ બનશે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ધનવાનો જ સમાજના આદર હશે, જ્યારે ગરીબોને હલકામાં ગણવામાં આવશે. પરિવારોમાં પ્રેમ અને સંબંધનું મહત્વ ઘટશે. માતા પિતા અને બાળકો વચ્ચે વિવાદો થશે અને લોકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દેશે. જોકે આવી ઘટનાઓ તો આજની તારીખમાં પણ બની જ રહી છે. પતિ પત્નીની વચ્ચે પણ વિશ્વાસ નહીં રહે અને છૂટાછેડાનું પ્રમાણ વધશે. ઘોર કળિયુગમાં ન્યાય પ્રણાલી નબળી પડશે. જેની પાસે પૈસા અને શક્તિ હશે એ જ ન્યાય મેળવી શકશે. નિર્દોષ લોકોને સજા થશે, જ્યારે ગુનેગારો છૂટા ફરી રહ્યા હશે. માણસોના લોભના કારણે જંગલો કાપવામાં આવશે, જો કે આજના સમયમાં કપાઈ રહ્યા છે. નદીઓ પ્રદૂષિત થશે, જે આજના સમયમાં થઈ રહી છે. હવા ઝેરી બનશે, જે આજના સમયમાં બની ચૂકી છે. અને આનાથી બીમારીઓ વધશે અને કુદરતી આફતો જેમ કે પૂર, દુષ્કાળ અને ભૂકંપનું પ્રમાણ પણ આવનારા સમય દરમિયાન વધતું જ જશે. ધર્મના નામે લડાઈઓ થશે અને લોકો ધર્મને એકબીજા સામે લડવા માટે હથિયાર તરીકે ઉપયોગ કરશે. સાચા સાધુ સંતોની સંખ્યા ઘટશે અને ખોટા બાબાઓનું પ્રભુત્વ વધશે. ઘોર કળિયુગમાં માણસોનું શારીરિક અને માનસિક સ્વરૂપ પણ બદલાઈ જશે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે કળિયુગના અંતમાં માણસોનું આયુષ્ય ઘટીને 20 થી 30 વર્ષનું રહી જશે. તેમનું શરીર નબળું અને રોગી હશે, કારણ કે ખોરાક અશુદ્ધ હશે અને જીવનશૈલી અસ્તવ્યસ્ત હશે. લોકોનું મન અશાંત રહેશે. ચિંતા, ડર અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ સામાન્ય બનશે. લોકોને શાંતિનો અનુભવ નહીં થાય અને તેઓ દારૂ, ડ્રગ્સ અને અન્ય નશામાં ડૂબી જશે. માણસોની બુદ્ધિ નબળી પડશે. તેઓ નાની નાની બાબતોમાં મૂંઝાશે. તેઓ ટૂંકા ગાળાના લાભ માટે મોટું નુકસાન કરશે. આજના સમયમાં જો આપણે ઘોર કળિયુગની વાત કરીએ તો ઘણી બાબતો હાલની સ્થિતિ પ્રમાણે મેળ ખાતી લાગે છે. ટેકનોલોજીનો વિકાસ થયો છે, પરંતુ દુરુપયોગ પણ વધ્યો છે. સોશિયલ મીડિયા ઉપર નફરત ફેલાવવામાં આવે છે. લોકો એકબીજાને ટ્રોલ કરે છે અને ખોટી માહિતી ફેલાવવામાં આવે છે. આર્થિક અસમાનતા એટલી વધી ગઈ છે કે ગરીબોને 2 ટકનું અનાજ મેળવવું પણ મુશ્કેલ બન્યું છે, જ્યારે શ્રીમંતોની સંપત્તિ વધતી જઈ રહી છે. આબોહવા પરિવર્તનના કારણે પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે, જે શાસ્ત્રોમાં કહેલી
કુદરતી વિનાશની વાત સાથે મેળ ખાય છે. લોકોમાં સ્વાર્થ અને હરેફાઈની ભાવના વધી છે અને સહકારની ભાવના ઘટી છે. આ બધું એ વાતનો સંકેત આપે છે કે આપણે ઘોર કળિયુગની નજીક આવી રહ્યા છીએ. જો કે ઘોર કળિયુગનું વર્ણન ભયાનક છે, પરંતુ શાસ્ત્રોમાં એ પણ કહેવાયું છે કે આ યુગમાં પણ ધર્મનો રસ્તો અપનાવનારા લોકો મુક્તિ મેળવી શકશે. ભગવાનનું નામ જપવું, સાદું જીવન જીવવું અને એકબીજાને મદદ કરવી ઘોર કળિયુગમાં પણ શક્ય છે. એવું માનવામાં આવે છે કે કળિયુગના અંતમાં ભગવાન કલ્કીના રૂપમાં અવતાર લેશે અને અધર્મનો નાશ કરીને ફરી એકવાર આ દુનિયામાં સતયુગની સ્થાપના કરશે. ઘોર કળિયુગમાં માણસો લોભી, સ્વાર્થી, હિંસક અને અનૈતિક હશે. સમાજમાં અરાજકતા, અન્યાય અને અશાંતિનું વાતાવરણ હશે. પરંતુ આ બધા વચ્ચે પણ જે લોકો ધર્મ અને માનવતાને વળગી રહેશે તેઓ આ અંધકારમય યુગમાંથી બહાર આવી શકશે. આજનો સમય આપણને ચેતવે છે કે આપણે આપણી જાતને સુધારીએ અને સમાજને બચાવવા માટે પ્રયત્ન કરીએ. મિત્રો, કળિયુગની વિભાવના હિન્દુ ધર્મના મૂળમાં રહેલી છે. ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ અને મહાભારત જેવા ગ્રંથોમાં કળિયુગનું વિગતવાર વર્ણન મળે છે. 2025ને કળિયુગના અંત તરીકે જોવાની ધારણા કદાચ આધુનિક ભવિષ્યવાણીઓ કે લોકોની અલગ અલગ વિચારધારણા ઉપર આધારિત હોઈ શકે છે. આજના સમયમાં વિશ્વમાં ચાલી રહેલી ઘટનાઓ જેમ કે પર્યાવરણનો નાશ, યુદ્ધો, ટેકનોલોજીનો અતિરિક્ત અને નૈતિક મૂલ્યોનું પતન ઘણા લોકો એવું વિચારવા ઉપર મજબૂર કરે છે કે કળિયુગ પોતાના ચરમસીમા ઉપર પહોંચી ગયું છે. પરંતુ શું આ ખરેખર કળિયુગનો અંત છે કે માત્ર એક નવા તબક્કાની શરૂઆત? આ વિષયને સમજવા માટે આપણે કળિયુગની શરૂઆત, તેના લક્ષણો અને 2025ના સંદર્ભમાં એનું મહત્વ જાણવું પડશે. કળિયુગની શરૂઆત અને એના લક્ષણો વિશે વાત કરીએ તો હિન્દુ શાસ્ત્રો અનુસાર કળિયુગનો પ્રારંભ ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ સાથે થયો. આ ઘટના 3102 ઈસવીસન પૂર્વ બની, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું શારીરિક સ્વરૂપ ત્યાગી દીધું. ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણના ગયા પછી ધર્મનું એક પગ ઓછું થઈ ગયું અને અધર્મનું રાજ શરૂ થયું. આ ઘટના દ્વાપર યુગના અંત અને કળિયુગની શરૂઆતનું પ્રતીક બની. તો 2025માં આપણે કળિયુગના 5127માં વર્ષમાં છીએ. શાસ્ત્રો પ્રમાણે કળિયુગની કુલ અવધિ 4,32,000 વર્ષની છે. એટલે કે હજુ લાખો વર્ષો બાકી છે. પરંતુ આ લાખો વર્ષોની ગણતરી છતાં કેટલાક લોકો માને છે કે 2025 એક મહત્વનું વળાંક હોઈ શકે છે. કળિયુગના લક્ષણો વિશે શાસ્ત્રોમાં વિગતવાર વર્ણન છે. ભાગવત પુરાણમાં કહેવાયું છે કે આ યુગમાં લોકો સત્યથી દૂર થશે, ધર્મનું પાલન ઓછું થશે અને માણસનું જીવન ટૂંકું અને દુઃખથી ભરેલું હશે. સત્તા અને સંપત્તિ એ જ ધર્મ ગણાશે અને જેની પાસે શક્તિ હશે તે જ સાચો ગણાશે. સ્ત્રી પુરુષના સંબંધોમાં વિશ્વાસ ઓછો થશે અને લોકો ભૌતિક સુખોની પાછળ દોડશે. આ લક્ષણો આજના સમયમાં સ્પષ્ટ દેખાય છે. આજે વિશ્વભરમાં યુદ્ધો, ભ્રષ્ટાચાર, પ્રદૂષણ અને નૈતિક પતન જોવા મળી રહ્યું છે. લોકો ધર્મ અને આધ્યાત્મિકતાને ભૂલીને પૈસા અને ટેકનોલોજીની પાછળ દોડી રહ્યા છે. આધુનિક સમયમાં આ લક્ષણોનું પ્રતિબિંબ જોઈએ તો ટેકનોલોજીએ આપણું જીવન સરળ તો બનાવ્યું છે, પણ તેની સાથે એકલતા, તણાવ અને પર્યાવરણનો નાશ પણ આવ્યો છે. લોકો સોશિયલ મીડિયા ઉપર ખોટું બતાવીને પોતાને સફળ ગણાવે છે, જે કળિયુગના છળ કપટનું એક લક્ષણ છે. ધર્મના નામે ઝઘડા થાય છે અને સત્યને દબાવી દેવામાં આવે છે. આ બધું જોતા એવું લાગે છે કે કળિયુગ પોતાના ચરમ ઉપર છે, પણ શું આનો અર્થ એમ થાય છે કે 2025માં તેનો અંત આવશે? શાસ્ત્રો કહે છે કે કળિયુગના અંતે કલ્કી અવતાર થશે, જે ધર્મનો નાશ કરી અને ફરી એકવાર આ દુનિયામાં સતયુગની સ્થાપના કરશે. પણ હજુ લાખો વર્ષો બાકી હોવાથી 2025ને છેલ્લું વર્ષ ગણવું એ માત્ર એક ધારણા હોઈ શકે છે. હવે જો આપણે કળિયુગના સમયગાળા અને 2025ના મહત્વ વિશે વાત કરીએ તો હિન્દુ શાસ્ત્રોના અનુસાર 4 યુગોની અવધિ નક્કી છે. સતયુગ 17,28,000 વર્ષ, ત્રેતાયુગ 12,96,000 વર્ષ, દ્વાપર યુગ 8,64,000 વર્ષ અને છેલ્લે કળિયુગ 4,32,000 વર્ષનું છે. આ ગણતરી મિત્રો દેવીય વર્ષો ઉપર આધારિત છે, જે માનવ વર્ષોમાં ગણાય છે. કળિયુગની શરૂઆત 3102 ઈસવીસન પૂર્વ થઈ, એટલે આજ સુધી માત્ર 5,127 વર્ષ જ કળિયુગના વીત્યા છે. એટલે કળિયુગનો મોટો ભાગ હજુ બાકી છે. તો 2025ને કળિયુગનું છેલ્લું વર્ષ ગણવું શાસ્ત્રીય દ્રષ્ટિએ સાચું નથી લાગતું. પરંતુ કેટલાક આધ્યાત્મિક ગુરુઓ અને જ્યોતિષીઓ માને છે કે કળિયુગનો અંત એકાએક નહીં પણ ધીમે ધીમે આવશે. તેઓ એવું પણ કહે છે કે કળિયુગના પહેલા 10,000 વર્ષોમાં એક સંક્રાંતિ કાળ હશે, જેમાં ધર્મનું પુનરુત્થાન થશે. આ ગણતરી પ્રમાણે આપણે હજુ સંક્રાંતિ કાળની શરૂઆતમાં છીએ, જે 10,000 વર્ષ સુધી ચાલશે. 2025માં આ સંક્રાંતિ કાળનો એક મહત્વનો ભાગ હોઈ શકે છે.
પણ તે કળિયુગનો અંત કહેવું અશક્ય છે. જ્યોતિષીય દ્રષ્ટિએ 2025માં કેટલીક મહત્વની ગ્રહ દશાઓ અને સંયોગો બનવાની શક્યતા છે. ઉદાહરણ તરીકે શનિ અને ગુરુની ચાલ આ વર્ષે વિશેષ અસર કરી શકે છે, જે સામાજિક અને પર્યાવરણની દ્રષ્ટિએ પરિવર્તન લાવી શકે છે. કેટલાક જ્યોતિષો એમ પણ માને છે કે આ પરિવર્તનો કળિયુગના અંતના સંકેતો હોઈ શકે છે. પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ છે કે કળિયુગના અંતે કલ્કી અવતાર થશે અને તે પહેલાં પૃથ્વી ઉપર અધર્મ પોતાની ચરમસીમાએ પહોંચશે. હાલની સ્થિતિ ગંભીર તો છે, પણ ચરમસીમા સુધી પહોંચી નથી. એટલે 2025ને કળિયુગનું છેલ્લું વર્ષ ગણવું એ એક અનુમાન હોઈ શકે છે. હવે આપણે 2025ને આધુનિક સંદર્ભમાં જોઈએ તો આજે વિશ્વ એક અનોખા મોડ ઉપર છે. ટેકનોલોજીએ આપણને ઘણું આપ્યું છે, સ્માર્ટફોન, ઇન્ટરનેટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પણ આની સાથે સાથે નવી સમસ્યાઓ પણ લાવી છે. પર્યાવરણનો નાશ ઝડપથી થઈ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગ, જંગલને કાપવામાં આવી રહ્યા છે અને પ્રદૂષણ આપણી આગામી પેઢી માટે જોખમ બની રહ્યા છે. સાથે જ વિશ્વમાં યુદ્ધો અને હિંસા વધી રહી છે. આ બધું જોતા ઘણા લોકોને લાગે છે કે કળિયુગના અંતનો સંકેતો દેખાઈ રહ્યા છે. શાસ્ત્રોમાં કળિયુગના અંતના સંકેતનું વર્ણન છે. પૃથ્વી ઉપર પાણીની અછત, ધર્મનો સંપૂર્ણ નાશ અને માણસોમાં નૈતિકતાનો અભાવ. આજે આ સંકેતો આંશિક રીતે દેખાય છે, પણ સંપૂર્ણ નથી. 2025માં પર્યાવરણીય સંકટ વધી શકે છે, જેમ કે ભારે દુષ્કાળ અને પૂર. આ પણ એક કળિયુગના અંતના સંકેત હોઈ શકે છે. સામાજિક રીતે પણ આજે લોકોમાં જાગૃતિ વધી રહી છે. યુવાઓ પર્યાવરણ અને સમાજ સુધારા માટે કામ કરી રહ્યા છે, જે એક સકારાત્મક સંકેત છે. અને આ જાગૃતિ કળિયુગના સંક્રાંતિ કાળની શરૂઆત હોઈ શકે છે. કેટલાક લોકો 2025ને એક નવી શરૂઆત તરીકે જુએ છે. ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનો સંગમ થઈ શકે છે, જે માનવ જાતને નવી દિશા આપશે. પણ આ બધું માત્ર અનુમાન છે. કળિયુગનો સાચો અંત શાસ્ત્રોમાં કહેવાયું તેમ કલ્કી અવતાર સાથે જ થશે અને હજુ તે ખૂબ જ વધારે દૂર છે. આખરે આપણે એક પ્રશ્ન ઉપર આવીએ છીએ, કળિયુગનો સાચો અંત ક્યારે થશે? શાસ્ત્રો પ્રમાણે હજુ લાખો વર્ષો બાકી છે. 2025ને કળિયુગનું છેલ્લું વર્ષ ગણવું એ શાસ્ત્રીય દ્રષ્ટિએ સાચું નથી, પણ આધુનિક દ્રષ્ટિએ આ એક મહત્વનું વર્ષ હોઈ શકે છે. આ વર્ષ એક નવી શરૂઆતનો પ્રતીક બની શકે છે, જ્યાં માનવ જાત પોતાની ભૂલોમાંથી શીખીને આગળ વધશે. કળિયુગનો અંત નજીક હોય કે દૂર, આપણું કર્તવ્ય એ જ છે કે આપણે આધ્યાત્મિક જાગૃતિ લાવીએ, ધર્મ, સત્ય અને નૈતિકતાને જીવનમાં સ્થાન આપીએ. 2025 એક સંકેત હોઈ શકે છે કે આપણે પોતાનું જીવન સુધારવાની શરૂઆત કરીએ. આખરે તો મિત્રો, કળિયુગનો અંત બહાર નહીં પણ આપણા મનની અંદર થશે, જ્યારે આપણે અધર્મને છોડીને ધર્મને અપનાવીશું. તો ચાલો 2025ને એક નવી શરૂઆત તરીકે સ્વીકાર કરીએ અને પોતાને બદલવાનો સંકલ્પ કરીએ. તો મિત્રો, આજના વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે, તમારું શું કહેવું છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો આ વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક આવા જ નવા જાણકારીસભર વિડીયો સાથે. ધન્યવાદ.